હેલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં આવશો. તો ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ આરડી વ્લોગ્સ ને. તો અત્યારે આપણે તમે થંબનેલ તો જોઈ છે કે આપણે જઈએ છીએ મિત્રો સાથે જઈએ છીએ બધા ફરવા માટે. બધા જો અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ ગાડી લઈને આપણે જે સરકડિયા આવેલું છે હનુમાન સરકડિયા, ત્યાં જવા માટે, નાહવા માટે ને ત્યાં ફરવા માટે બધા લોકો જઈએ છીએ. જો આપણે એક અહીંયા આપણી ગાડીમાં છે, જો આપણે મન્યા દોસ્તાર, બાકી જો 3 જણા અહીંયા છે, બાકી જો 3-4 જણા અહીંયા છે ને 1-2 ગાડી જે આગળ વહી ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આપણે સીધો વ્લોગ ને આપણે સીધા હવે જઈએ સરકડિયા. હલો હલો અડી કાઢે. ફાઇનલ મિત્રો જો આપણે સ્ટેશન લઈ લીધું હતું, જો અહીં બધી ગાડીઓ જો આપણે રાખી દીધી, કેમ કે એક ગાડી મોર નીકળી હતી, એ જ વાંહે રહી ગઈ હતી પેટ્રોલ પૂરવાની અંદર. એ જ લોકો પેટ્રોલ પૂરવા હાટું મોર નીકળી ગયા હતા, હવે વાંહે રહી ગયા છે. આવે એની વેઇટ કરીને પછી પાછા બધા અહીંથી આપણે રવાના થવાનું. શું કેવું બાકી તારું? જો અહીંયા કંઈક મીટિંગ હાલે છે. ઓય શેની મીટિંગ છે આ? પેડીઓ પીવાની મીટિંગ. ચાલો ઓલા લોકો આવી જાય પછી સીધા આપણે રવાના થવાનું છે હનુમાન સરકડિયા તરફ. તો તમને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ધીમે ઓ ધીમે. ચાલો સરકડિયા ચાલો. ફાઇનલી મિત્રો જો આપણે રસ્તામાં ભેગા થઈ ગયા છે, આપણે જે દોસ્તારો હતા ગોપાલભાઈ ને એ બધા આવવાના હતા, તો તે બધા આવી ગયા છે ને અહીંથી લગભગ આપણે 7 થી 8 ગાડીને બધામાં 3-3, 4-4 સવારી છે, એવી રીતે બધાને જવાનું. અને આ તો હજી એની હાલતમાં જો હે ઓ આ શું છે? આ બધા તો કલર વાળા ભર્યા, ત્યાં જઈને જ નાવાનો પ્લાન છે. શું છે શું છે ગોપાલભાઈ તમે? આ કલર બધા નાવાનું હોય હો હવે પેલા. અહીંયા આવીને આપણને ભરી મૂક્યા છે, આપણે તો અત્યારે સુધી કલર વાળા. હેલો ગાઈસ, કેસે હો આપ લોગ? બઢિયા. તો ચાલો અહીંથી જોજે આપણી ગાડી 1-2 આવે છે, બધા નીકળી જાય ફરી પાછા આપણે બધા આવી જાય પછી તમને બતાવું કેટલા જણા છે અને કેટલી ગાડીઓ છે તે તમને બતાવી. બધાને પેલા ચાલો આવી જવા દઈએ આપણે. ફાઇનલી મિત્રો જે આપણે બધા આવી ગયા, ગોવિંદભાઈ, સંજયભાઈ, બધા જો જેટલા છે એટલા બધા જો દેખાય છે ને, તો કેટલા છે ને. જો ગાડીઓ તમે જોઈ શકો છો, ઓલી બાજુ ગાડી આપણી પડી છે, આટલી ગાડીઓ આપણે લઈને જવાની છે, એક ગાડી આ બાજુ પડી છે. તો ચાલો ફટાફટ આપણે રવાના થઈએ. તો ચાલો અહીંથી ફટાફટ રવાના થઈ જાય ને તરત આપણે જવાના. પહેલા તો નાવા બધા કલર થઈ ગયા એટલે સીધા આપણે જાય પેલા નાવા માટે. માણસો જો ગાડીમાં હમાય નહીં આગળ જો આપણી ગાડી આગળ ગઈ. બધી ગાડીમાં કેટલા જણા આમાં ગમે એક ગાડી તમારે બે લ્યો, અહીંયા તો કાંઈ નથી. 4-4 જણા બે છે, હલો બાકી જવાનું થાય છે ભાઈ ને. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચવામાં થયું. હવે જો ડુંગરમાં આપણે પહોંચી ગયા છીએ. ડુંગરનો રસ્તો છે, આપણે મન્યાભાઈ જો ગાડી ચલાવવા જાય છે, ભાઈ બેઠો આપણો. આપણે ડુંગરના તેડા અંદર આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે આગળ 1-2 ગાડી આગળ છે, બાકી 4-5 ગાડી ત્યાં દેખાય છે આગળ 2 ગાડીઓ. ચાલો આપણે આગળ થોડીક બ્રેક કરી દઈએ. બધા જો ભેગા થઈ ગયા છીએ આપણે. જો બધી ગાડી એક આગળ કરી દીધી. જો બધી 4 વ્હીલ આવે છે, આમ લઈ લે સાઈડમાં રાખવી. 4 વ્હીલ આવે કરી જાવ કપ દેરા. હું બચી ગયા. હજી આવે છે. ઘોડાની ઘોડા ગાડી જમ્પ થાય જો, બાકી બધી ગાડી જો આગળ છે. આ ડ્રાઈવર અમારો તમે જો એવી ડ્રાઈવરમાં આવી ગયો, ઉલેડે જાય છે ઘોડાની ઘોડે. જો ગાડી આગળ જાય છે બધી. આપણા જે આગળ દોસ્તારો હતા મિત્રતાના આવવાના, એ તો હજી બધા પાછળ રહી ગયા. બીજું એક ગાડી 4 જણા છે, એવી રીતના મારમાં તમે હેન્ડલ કર્યું હશે. ચાલો એ લોકો આવી જાય એટલે આપણે વાત જોવાની ને.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોઠે પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું હનુમાન સલકડિયા જવાનું છે આપણે અત્યારે બધા કોઠે તો પહોંચી ગયા છે ને અહીંથી એન્ટ્રી કરાવવાની રહેશે ને એન્ટ્રી કરાવીને પછી બધી ગાડીઓનું નામ બધું લખાવી બધાનું અને પછી આપણે સલકડિયાની અંદર આપણે જાશું હું સામું જઈશ કે એનો ડોન ગીર્યો બાકી જો બધા જ અહીં ગાડીઓ રાખી દીધી છે અત્યારે એન્ટ્રી કરાવવા માટે જ અહીંયા બુદ્ધોભાઈ ને બધા છે હું અહીં નામ ને બધું એન્ટ્રી કરાવવાની રહેશે કરે અને હજી જે આપણે દોસ્તારો હતા તો એક ગાડી બધી રહી ગઈ છે ક્યાં ઇંગ્રેજ જતા ને બાકી ક્યાં ઇંગ્રેજ આમ જો આને જો આવી સેફટી છે જો કઈક આ બધાની कौन है ये लोग कहां से आते हैं આવી બધી કઈક આને સિક્યોરિટી કરી કેમ કે અંદર બધી વસ્તુને અલાઉ નથી એટલે બધું જાણે અત્યારે બધું હંગરી દીધું રાખી દીધું અંદર લઈ જાવ દે કદાચ ચેકિંગમાં પકડાઈ જાય તો અલગ વાત છે બાકી લઈ જાવ દે અહીંયા વ્યસન જે હોય માવો બાવો ખાતા હોય તો તે ખાય છે ચાલો આપણે જ્યાં જઈએ એન્ટ્રી કરાવી આપણી ગાડીને પછી અંદર જઈને અંદરનો માહોલ તમને બતાવીએ ફાઇનલી મિત્રો જો આપણે એન્ટ્રી કરાવીને નીકળી ગયા છીએ ને રસ્તો તમે જોઈ શકો છો બેકારના પેટનો એકદમ રસ્તો છે આપણે જે બે ગાડીઓ આપણે આગળ છે અત્યારે આપણે ભેગા છે બાકી બધા જે એન્ટ્રી કરાવવામાં પાછળ છે ને રસ્તો એટલો ખરાબ છે ને કે આમ આપણે હેન્ડલ નથી કરી શકતા ગાડી ને કેમેરો બધું ઓહો ઘોડાની ઘોડે જો ગાડી કંઈક ઉલ્લે છે બહુ ખરાબ રસ્તો છે થોડોક એટલે સરકારને નિવેદન છે કે રસ્તો સારો બનાવે હા જાવું કઈક છે તો ચાલો આપણે અત્યારે જવાનું સુરજકુંડે ફાઇનલી મિત્રો જો આપણે થોડોક આગળ આવીને આપણે થોડુંક બ્રેક કરી દીધું કેમ કે બધા લોકો જે એન્ટ્રી કરવામાં હતા ફોન આવ્યો કે એન્ટ્રી કરવામાં છે ને અમે થોડાક આગળ આવી ગયા હતા તો કીધું ચાલો આપણે ઉભા રહી આ લોકોને બધાને ફોટો શૂટ કરવું હતું તો કીધું ફોટો શૂટ કરી લઈને એને આવી જાય પછી બધા લોકો અહીંથી હાર્યા જાય કેમ કે જંગલવાળો વિસ્તાર છે એટલે બધાને એક હારે રહેવું થોડુંક સારું હોય બાકી જો દિવ્યેશભાઈ આપણે જો ફોટો શૂટ કરે છે જયભાઈ અહીંયા જો આપણે તો ધલિયો બેઠો છે जय हिंद दोस्तों અને મીતાભાઈ એવા છે એક આપણે જે આપણે જે આ ચેનલમાં ઘણી વાર એન્ટ્રી કરે હું મીતાભાઈ બોલી દે હલો કઈક આવી જાય સરકડિયા કહી દે ખૂબ મજા આવી ગઈ અમને ચાલો જો અમે બે ગાડીમાં 6 થી 7 જણા તો આવી ગયા હતા ને ઓલા લોકો જે 4-5 ગાડી હતી બધી એન્ટ્રી કરાવવામાં હતી કેમ કે બધું ચેકિંગ થતું હતું એટલે એ લોકો પાસે કઈ એવું હતું તો નહીં પણ ચેક કરાવીને પછી આવે એટલે આગળ આપણે બધા જો નીકળીએ ને જો આ સાધન જો 4 વ્હીલો ખૂબ જ નીકળતી હોય છે જો 4 વ્હીલો આપણે છે ને આમાં હામી ચડતી એટલે બહુ ગાડી છે ને શાંતિથી ચડાવવી પડે બાકી જો ધવલભાઈ જો કંઈ કરે છે અને આપણે જો દિવ્યેશભાઈ ને ઓલાભાઈ ને બધાને જો ફોટાના બહુ શોખ છે ચાલો એ લોકો આવી જાય એને ફોટોશૂટ કરવા ફોટોશૂટ કરી લઈને પછી અહીંથી આપણે રવાના થવાનું સીધું સુરજકુંડને જવું એટલે સુરજકુંડથી પછી હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે સરકડિયા જવું મેન મંદિર છે ત્યાં તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ઓલા લોકો આવે એની વેઇટ કરી લઈએ અહીંયા થોડીક વાર માટે મિત્રો જો આપણે એક લોકેશન ઉપર ઊભા રહી ગયા હતા જે પુલ આવેલો હતો ને એ બધી લસર વટી જેવું હતું એટલે ગાડી બધી સ્લો સ્લો કરીને હાંકતા હતા જે આપણી ગાડી બધી અહીં પાર્ક કરી દીધી બધા લોકો જો અહીં ભેગા થઈ ગયા છે આપણા જે દોસ્તારો આવવાના હતા એ જ પાછળ છે બાકી જો આ બધા કંઈક લહરે છે ને એવું કરીને ફોટો શૂટ કે મારો ફોટો પાડ જો બધા ફોટો શૂટ કરી રહ્યા છે ને આ ભાઈ છે ને કંઈક લાગ્યું દુઃખ શું દુઃખ લાગ્યું છે ચાલો ફોટો શૂટ કરી લે આ લોકોને પછી અહીંથી નીકળી સીધા આપણે હે ફોટો પાડશો કે પડે છો હા હાલ ભાઈ ફોટો પાડે એનો ભાઈ જ છે જેને ભાઈ ફોટો પાડે समझ रहे हो
એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે સરકડિયા બધા મિત્રો સાથે પહોંચી ગયા છે એકબીજાના આગળ વયા ગયા છે મંદિરના દર્શન કરવા અમે બધા એક સાથે હતા એટલે બધા એક હારે જ છે અત્યારે જો અહીંયા જો બધા જો એક હારે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો ચાલો અહીંયા જો ખૂબ જ ટ્રાફિક લાગેલી મિત્રો પેલા તમને એ બતાવું જો ટેમ્પો 4 વ્હીલ અને જે બસ ને બધું ચાલો આપણે અંદર જઈએ પેલા જે સૂચના છે એ થોડીક આપણે વચાવી લીધી ને બાકી જો ટ્રાફિક ખૂબ જ અહીં લાગેલી છે પેલા તો આપણે પાણી પીવા જવું કેમ કે પાણીની તરફ બહુ લાગી આખો ભરવા માંડી તેના હિસાબે અને આવું કંઈક જો આપણે સરકડિયા મંદિર છે જોઈ શકો છો તો ચાલો પેલા આપણે છે ને પાણી પીએ અને અંદર તો ફોટો કે વિડીયો અલાઉડ નથી એટલે આપણે દર્શન કરતા આવી પાણી પી લઈએ અને અહીંથી તમને જો બતાવી દઈએ આપણે અને જો ગિરનારના એકદમ ડુંગરની અંદર આવેલું છે ચાલો આપણે ફટાફટ હવે દર્શન કરી લઈએ પાણી પી લઈને પછી અહીંથી આપણે રવાના થાય સીધા નાવા તરફ ભાઈ આપણે જો ચા લઈ લીધો છે આવીને મનિયા ભાઈ જો બધે તારો ચા ક્યાં ગયો પી ગયો અને આ બાજુ જો આ ચા પીવા આવ્યો તું આમ બધા પાણી પીશે ને એ બધા ચા પીવાના બાકી જો મંદિર કંઈક આ રીતનું જો મસ્ત એવું મંદિર આવેલું હોય અંદર તો જો બહુ ટ્રાફિક છે જો આ બાજુ ખૂબ જ ટ્રાફિક લાગેલી છે ચાલો આપણે સીધા દર્શન કરી આવી ચા બધા પી લઈને સીધા આપણે પેલા દર્શન કરવા માટે બાકી મંદિરના તમે દર્શન અહીંથી કરી લો અંદર તો અલાઉડ નથી બાકી તમે દર્શન કરાવત તો ચાલો ભાઈ ચા પીવાય ગયો ને હાલો હાલો દર્શન કરી હે પી લ્યો હાલો ચા શેમાં હા ચા પી લ્યો બધા ફટાફટ ચા પી લ્યો હાલો ચા પી લીધો દર્શન કરી લીધો હું છે ભાઈ હું ચા પી લે હે ઓહો આને ચા પી લીધો હે અને આ ચા પી છે પાસેથી હું જોઈશ આને કઈક જોઈશ હું જોઈશ અહીંયા કોણ આનથી પેપર ખબર અને આને જો આને છે ને ચા ઠાઈ પીએ ચા ચાલો ચા પી લો પછી આપણે અંદર દર્શન કરવા જાવ મંદિર અહીંથી ગિરનારનો લુક નથી આવતો બીજી વાર હે એટલે આપણે એ કઈક માપીએ હોય ના जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे મંદિર જો જોઈ શકો મિત્રો મંદિર આ કઈક ડાયલોગ મને મંદિર જો મસ્ત આવ્યું મિત્રો મંદિર આવેલું છે આપણે જો પોસિબલ થશે તો તમને શૂટ કરીને બતાવીશું બાકી આ ચા પી લઈને આપણે પેલા જવું દર્શન કરવા માટે મંદિરના હાલો ફટાફટ ચા પીને આપણે દર્શન કરી આવી ચાલો તો ફાઇનલી મિત્રો જો અમે પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ જે શીરો મસ્ત આવ્યો છે ગાંઠિયા દાળ શાક રોટલી હતું પણ એ પૂરું થઈ ગયું છે અને બાકી જો આ ભૂખલ છે જો ખાવા હાટું ભૂગી ગયું આખી થાળી ભરી લીધી જો એને નાને અંજુ ચાલુ કરી દીધું જો મોકલાવ 5 કિલો મારા માટે બોલાવે કોણ તો ચાલો મિત્રો આપણે જે પ્રસાદી કહેવાય થોડી ગઈ પ્રસાદી લઈ લઈને પછી અહીંથી આપણે જવાનું ફોટોશૂટ ને નાહવા માટે ભલે ભલે હાલો કાંઈ વાંધો તો ચાલો જો આપણે પ્રસાદી લઈ લીધી થોડીક એવી તો આપણે ફટાફટ પ્રસાદી જમી લઈએ
મિત્રો અહીંયા જો આપણે એક મિત્ર આવ્યા છે, ભેગા થઈ ગયા જો. અને જો એનું નાનું એવું છોકરું લઈને કેટલું મસ્ત છે જો. જો એને બથમાં એકદમ લઈ લીધું હોય જો. ક્યુટ છે, મસ્ત છે તો. બહાર જો કેટલી પબ્લિક છે આમ જો. ના એ નીચે રાખ ખીજાણો એક વાર ખબર નથી પડતી આ કેના જેવો. આ અમારે બુંદુ છે, બુંદુલાલ. હાલો આપણે જો આટલો નાસ્તો ફટાફટ કરી લઈ જા ભૂખલના ઘોડેના મીતાભાઈ. હાલો સેવા કરે છે જો વૈદુ કટું હે ને એને જે સેવા કોઈને ખવડાવે છે. આમ જો તો કોણ છે આ? હે આમ જો સેવા કરે. मजा आया આ ક્યાંક આવી ગયો છે. ઇલા બાપા કેની વાય છે તાની વાય છે ભાઈ. એ જા લઈ લે મારી ડીશ પેલા તો હું લઈ લો દાળ વાળી ખાલ. આપણે લઈને ફટાફટ ધોઈ નાખી ચાલો. ઇલા એ ઓલાને પછાડવાના ધંધા કરે છે આંજો. શું બનાવો એલા? ક્યાંથી લઈ આવ્યા? અહીંયા તો અલાઉડ નથી ને. હવે બીજાનો વારો આવ્યો છે એમ ને. અહીંયા જો આવડો માવો છો એ આવડો પડે નહીં હોય લા. ક્યાં બચેલીમાં નાના નાના બચ્ચા છે એમાં. હા પડશે નહીં મારે જોવું જો. મિત્રો જો અહીંયા કેટલા બધા મહિન્દ્રા છે જો. આ ફોટો શૂટ કરે પણ ખબર નથી ભાઈ વાયા થાય છે ને ભાગવું ભારે પડી જાય. ભાગવા પછી ખબર છે ને ભારે પડી જાય. કેનો આનો હાથ પકડી લીધો તો જા આનો આસલાનો. અને જો હજી ફોટા પાડે. ઓલા બેન તેની પાસે અહીંયા રોકાઈ ગયા છે નહીં. તારે ફોટા પાડો હે ગુડ્ડુ મનિયા. બધા જો ફોટા પાડે છે પણ આ જેથી વાયા તા ને તે ધ્યાન કરતું બંધ થઈ જાય છે બધાને. મારી વાહે થઈ હું કરું યાર. ઝૂમ કરીને ફોટો પાડે છે. જોજો વાહે દાદા ને મારા ભાગ ઉભારે પડી જાય. ઓ દીના રેવા દેજે. આવડા કટે હરી કરે અને આ છોકરાને છે ને ભાગવું પછી ભારે પડી જાય છે બિચારાને. હે તું ગુલાલ ભર્યો છો? કોણ હું ને એટલે તું નાવાનું કહું છું યાર. હાલો નાઈ આવી હવે. હાલો મનિયા હાલો. અમે નાવા મને તરતા નથી આવડતું. જો ડૂબી ગયો તો તાર બચાવજો. કેમેરામાં કેશો ને મને જ કેતો. હા ઠીક જી ડૂબી જાય બચાવીશું. હાલો તારી વાહે નથી ચાલુ ચાલુ જ છે. શું છે કે લાઈક કરતા રહેજો ને ફોલો બેક દેજો. અહીં નથી ઈ વાહે થાય છે ન હરી કરાય. હા એને હરી કરતા ને ઓહો આવું એટલે રોજડું. હું તો કીધું ગેંડો હોય. હાલો હવે અમે ફટાફટ ક્યાં નાવા જવું? ગુનામાં સુરજકુંડ કા પછી સરકડિયા. તો આ સરકડિયા તો છે. તો મિત્રો આને કઈ બોલતા આવડતું નથી. આપણે ગુનામ નાવાનું જવાનું છે બરોબર. ક્યાં લોકેશન તો કે આમ છે ગુનો. હાલો અહીંથી ના ઓલા બધા નવરા નહીં થાય. આપણે અહીંથી જવું સીધું હવે નાવા માટે. જો આવી રોજડું ઈ રોજડું છે જો રોજડું. મિત્રો યો હની સિંહ. ઓહો દાદી ની આના વાર જોઈને છે ને બધા ઈ मेरा नाम है बुल्ला रखता हूँ खुल्ला નામું જોઈ છે કે આવો ઈ કે આ ક્યાંથી મેગી ક્યાંથી આવી ગયા. જોઈ છે ને સાચું ને ભાઈ. હિન્દવાન છે જોજે જોજો. તો ચાલો ચાલો બધા હવે નીકળો અહીંથી નાવા માટે. ચાલો પેલા એના વાળા ઓરિજિનલ છે ડુપ્લિકેટ એ બધા જોઈજો. જે ઓરિજિનલ કા હું શું કરશે લે. ઓહો ભાઈ નો ફોટો શૂટ ચાલે. ઓહો હે ઓહો ભાઈ નો ફોટો શૂટ ચાલે. જો ભાઈ એમાં અમારો ફોટો શૂટ હાલે એમાં
ના અહીંયા જો કેટલા બધા વાંદરા છે જો વાંદરા નો કેતો ન કે ને વાહ હા બહુ થોડો માર દીધો. હાલો ભાઈ આ નીકળે કે ન નીકળે આપણે ગાડી નોખી એટલે આપણે આટલા નીકળી જવું હાલો નાવા માટે કેમ કે હું ગુલાલ કર્યો એટલે મારે જવું નાવા હાલો હવે અમે અહીંથી નીકળી જઈએ ભાઈ હાલો નાવા મને હાલો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ક્યાં સૂરજકુંડ અત્યારે પહોંચી ગયા છીએ જો મંદિર મસ્ત એવું આવેલું છે અને અમે 3 જ જણા ગાડી રોકીને વચમાં આવ્યા છીએ આપણે તો આસલો છે મિતભાઈ છે અમે ત્રણે દર્શન કરવા માટે આવ્યા છીએ ને ઓલા બધા લોકો નાવા હાટું થઈને આગળ વયા ગયા અમે કીધું અમે આવી છે થોડું પાણી પી લઈને થોડોક વિરામ કરી લઈને મંદિરના દર્શન કરી લેજો મસ્ત એવું આવેલું છે ને એ કાંઈ જો સૂરજકુંડ જે કહેવામાં આવે છે તે તમને બતાવ્યું જો અહીંયા પાણી જો આ જે લખ્યું છે જો અહીં સૂરજકુંડ અહીંયા હું તો જાજા વર્ષો પછી આવ્યું જો પાણી મસ્ત એવું પાણી ભર્યું છે જો પગથિયાથી જો હે ક્યાં હેલો શેનું મીતાભાઈ કાશબન બચ્ચું ક્યાંક ભર્યું હોય ક્યાં હેલા આ જબલા ઉપર બેઠું એ હા હેલા જબલા ઉપર છે જો ના રે આમાં નહીં દેખાય આપણે મસ્ત થયું છે નાનું એવું બચ્ચું મોટા હોત ને કાશભાઈ છે આમાં આ જોરિયો ક્યાં હે જોરિયો ઓલી ઠેલીમાં એ હા હેલા હા જો મોટું છે. હા મોટો કાચબો છે બાકી જો મસ્ત એવું મંદિર આ બાજુ આવેલું છે ક્યાં ઓલા લોકો અહીંયા એટલે હા એલા મેગીની આવી ગયા હો અહીંયા તમને કોણે કીધું તે લાઈનું ઓય હા નાનુકડું જો કાટલું જા જબલા હાલો આપણે છે ને જો અહીંયા દર્શન મંદિરના જો મસ્ત જો મંદિર આવેલું હોય ને દર્શન કરી લઈએ આ કુંડ જો મસ્ત એવું આવેલું સૂરજ કુંડ જો સૂર્ય કુંડ કહેવામાં આવે છે જો આનું મસ્ત એવું અને આ પહોંચી ગયા છે જો ચાલો અમે દર્શન કરતા હોય નદી તમને બતાવે પહોંચી ગયા છે જો મસ્ત એવું છે શિવલિંગ બેસાડેલું છે જો અહીંયા નાનો એવો કાચબો છે ને ઓલા બધા જો મિત્રો ને બધા આગળ વયા ગયા ચાલો આપણે એની પાછળ જઈએ સીધા નદી તરફ પાણી મસ્ત એવું મિત્રો જો પહોંચી ગયા છે પાણી તરફ મસ્ત એવું જો પાણી એકદમ ચોખ્ખું છે મારા ભાઈબંધ કે હળવે આવી જાય બાકી પડી હા, બાકી ટાંગા વિના નો થાય છે. ચલો પગે ધોઈને આમાં દેખાડ ભાઈ પાણી મસ્ત છે શું કેવું પાણી એક નંબર લપચણું છે જોઈ બધું અમારો મિત્ર ફોટા પાડે છે હા ફોટો પાડવાના ચક્કરમાં પડી જાય ને બાકી પાણી મસ્તી નું તમારે અહીંયા જ આવવું છે હાલો ફટાફટ હાલો ભાઈ એલા પડતા નહીં હો હા હા તો બાપ ના બાપ નામ કામ હોય આ હતો યાર અમે એક તો બાપ ના હમ ખાતા એમ કરી છોકરાઓ રામાયણમાં રામને કોને માર્યા હતા સાહેબ હું નતો સાહેબ હું નતો હું કરવા ગયો તો આને માર્યો છે અમારે પાણીમાં છે ને હાથ પગ ધોવા આવી ગયા છે હાથ પગ નહીં મિત્રો આયા તમને માછલીઓ બતાવું ના રે ના માછલીઓ નથી જો છી પાણી મસ્ત છે ચોખ્ખું આ હાઈલા માછલી છે જો ઝીણકી હા આવડી માછલી તો દેખ પાણી કેટલું મસ્ત ચોખ્ખું છે એમ જો ઓલી બાજુ પાણી આવે છે મારે હાથ તો મોઢું જોવું ચાલે ભાઈ મિતાભાઈ નહીં કાચા ડ્રાઈવર થોડા હોય કાચા ડેડી આપણે થોડી અડે આની ગાડી બંધ પડી ગઈ ધોઈ ના ફાયદો અહીંયા આપણે રોકી દો મસ્ત હો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે જો એ ક્લિયર કરાવો જા લે ઉતરો બંધ કરું
ચાલુ પાછળનું લઈ લે, આગળનું લઈ લે, ઘણું પડે. પાછળનું શૂટ કરે. ફસાઈ ગયા છે એવો જોરદાર, આમ જોરદાર ટ્રાફિક થઈ ગયું છે આગળ બસના કારણે. જો આપણે ધવલભાઈની ગાડી આગળ છે ને ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે. જો આગળ પાછળ પણ જો એટલી ટ્રાફિક થઈ ગઈ છે. બાવરિયા હલવાણા બુવાજી હલવાયા બહુ ટ્રાફિક થઈ ગઈ. બસ જો આગળ છે ને બધો આખો રસ્તો સિંગલ પટ્ટીનો રોકી દીધો, ટ્રાફિક કરી દીધી જોરદાર. હા ધવલભાઈ ની જો આગળ આપણે રોકાઈ ગયા. હાલે ભાઈ આપણે બ્લોક કરવાના, હાલો આપણે નીકળી અહીંથી ધીરે ધીરે. દિવેશભાઈ ગાડી ચાલુ કરી. હલો આપણને આ અમારા મિત્રો છે. છે ના જાય આપણે આગળ ઉતરી જાવ. હાલો બ્લોક લાઈન ચાલુ. હા ચાલો કરો બ્લોક. હા તો મિત્રો જોઈ શકીશો તમે. આટલી ટ્રાફિક છે મિત્રો. આમ જાવું જોઈ લ્યો મિત્રો. મિત્રો નાન ગાડી કાઢી પરસેવો આવી ગયો. હળવે ભાઈ. તેમ કરતા મારી નાખી ભાઈ. ભાઈ આગળ આપો. Yeah. કાઢી લે કાઢી લેજે. ક્યાં નીકળે એમ છે ગાડી લેતી. હાલમાં કોકા સમજો અમારે તો આને બે જોડી પર નાખી નથી तू समझा? हाँ नहीं तू समझा नहीं. ચાલો ફાઇનલી મિત્રો જો આપણે ટ્રાફિક માંથી એકદમ ક્લિયર થઈ ગયા અને હવે આવી ગયા છે આપણે એક સારું એવું લોકેશન લઈ લીધું નાહવા માટે. આ બધા વિયા ગયા નાહવા. આ નથી નાતો ઓલો નથી નાતો ને 2-3 જણા હતા એ આગળ આવી ગયા હતા, નાઈને વિયા ગયા છે. અને આ જો આ આપણો મનિયો નાય છે. ઓલી બાજુ જો આપણો માણસો નાય. ગુદો કેમ બેહી ગયો છે લા? ઓહો મીતાને જ્યાં હરવામાં નવાડો. હાલો મની હાલો. તો ચાલો હવે આ બધા આપણને પલારે નહીં પેલા આપણે ફટાફટ નાહવા માટે વિયા ગયા.
તો ફાઇનલી મિત્રો જો નાહી લીધું અને બધા કમ્પ્લીટ થઈ ગયા છે સીધા ઘર તરફ રવાના થાય છે જવું હે ને જો એક ગાડી આમથી લઈને આવી ગઈ એક ગાડી આ મનિયો તૈયાર થઈ ગયો અહીંયા તૈયાર થઈ ગયા આપણે તો શર્ટ બટ પહેરીને હવે સીધા તૈયાર થઈ જાય ને આને જો તેરે નામ કરી લીધું હે જો તો ચાલો આવી આપણે સીધા ફટાફટ હવે જઈ ઘર તરફ ઠંડી બહુ લાગે છે એટલે સીધા હવે ઘર તરફ જ આપણે નીકળી જઈએ હા નાયો જ નથી ગંધારો છે હારો જા ગંધારો નાયો જ નથી જો આપણે મજા આવી ગઈ ને ભાઈ જ્યાં દલાઈ નાયો જો દલાઈ કેમ થયું મજા આવી બે ભાઈઓ નાયું ને આપણે પણ નાઈ લીધું હે અને એ ગંધારો હતો નાયું નહીં તો ચાલો આપણે સીધા ફટાફટ ઘર તરફ રવાના થવું રાઈટ ના શું કેવું સારું બસ બહુ મજા આવ્યો વાહ ઇતની ખુશી इतनी खुशी मुझे તો ચાલો સીધા નીકળી જઈએ આપણે જો પેટ્રોલ પંપે પહોંચ્યા હતા તો અહીંયા તમે લાઈન જોઈ શકો છો આ ઓલી કંઈક કહે છે ને કે બધું બંધ થવાનું હોય પેટ્રોલ ડીઝલ થોડાક દિવસ માટે તો જો કેવડી ટ્રાફિક લાગેલી હોય જો ફરતી કહો આ ટેમ્પા કેટલા લાગેલા હોય જો આજે ઓલું કહે છે ને શું કહેલા બંધ થવાનું હોય જો વાં તો જો કેટલી ટ્રાફિક છે જો પેટ્રોલ ડીઝલ ને બધું શું થવાનું હોય કંઈક એટલે બંધ થવાનું હતું ને એટલે આ બધા છે ને કે પુરાવી લઈ એટલે સાધન આપવા માટે ઉપાધિને જો બધા ફૂલ કરાવવા પહોંચી જ ગયા જો કાલે તો આના કરતાં વધારે ટ્રાફિક હતી ચાલો આજે હવે આપણે સીધા જઈએ બસ સ્ટેન્ડ તરફ શું કેવું ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા હતા ઘરે અને વિડીયો તો ભૂલાઈ જ ગયો હતો એટલે થાકી ગયા હતા ને ધૂળ ઉડી ઉડીને આવું કંટાળી ગયા હતા ગાડીઓ પણ બહુ હાઈકી તો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી છે જો આપણે દીદાભાઈની ઘરે જ આપણે બેઠા છીએ તો આપણે આ વિડીયોને એન્ડ કરી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને આપણી ચેનલને પહેલી વાર જો આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો જોરદાર લઈને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો મળીશું